મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામ અમે જે નવું રામજી મંદિર બનાવી રહ્યા છીએ તેની સાથે સાથે અમારા ઉચ્ચેશ્વર મહાદેવનું પણ મિત્રો આપણે નવું મંદિર બનાવી રહ્યા છીએ ત્યારે મિત્રો અત્યારે હાલ હવે એને મિત્રો આપણે તોડવાનું કામકાજ મિત્રો અત્યારે હાલ અહીંયા શરૂ થઈ રહ્યું છે। આપણા જે ભરતભાઈ છે કારીગર તેઓ અહીંયા આવી ગયા છે અને આ તોડવાની મિત્રો શુભ શરૂઆત કરશે। બોલો ઉચ્ચેશ્વર મહાદેવ કી જય। જો મિત્રો અમારા ભરતભાઈએ આપણે શિખર ઉપર મિત્રો આ તોડવાનું કામકાજ મિત્રો અહીંયા ચાલુ કરી દીધું છે। આપણે આ શિવાલય જાતે તોડી રહ્યા છીએ એટલે કદાચ 2 થી 4 દિવસમાં આપણે મિત્રો આપણે એને તોડી નાખીશું। તો મિત્રો બધા જ આ છેલ્લી વખતના મિત્રો આપણા શિવાલય પછી નવું શિવાલય બંધ છે અત્યારે હાલ। પહેલાં સૌ પ્રથમ મિત્રો આપણે આ કળશ મિત્રો અહીંયા ઉતારી લીધો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। આ કળશ મિત્રો હવે અહીંયા ઉતરી ગયો છે। જો મિત્રો હવે આપણે ધજાદંડ ઉતારવાનું કામકાજ મિત્રો આપણા ભરતભાઈ કરી રહ્યા છે। સાથે સેવામાં આપણા કૌશિકભાઈ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। જો મિત્રો હવે આ ધજાદંડ ઉતારવામાં આવી રહ્યો છે। અહીંયા આપણા દીપકભાઈ પણ આવી ગયા છે સેવામાં। આ ધજાદંડ ઉતારવામાં તેઓ મદદ કરી રહ્યા છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે ઉચ્ચેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન છે એમનું જે શિવલિંગ છે તેના ઉપર મિત્રો આ પેટી મિત્રો ઢાંકવાની છે જેથી આપણું શિવલિંગ સુરક્ષિત રહે, એને કોઈ નુકસાન ન પહોંચે એના માટે આ પેટી લાવવામાં આવી છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે અહીંયા આ પેટી લગાવી અને આપણા ઉચ્ચેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ શિવલિંગને મિત્રો અહીંયા સુરક્ષિત કરી દીધું છે। તો બોલો ઉચ્ચેશ્વર મહાદેવ કી જય। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ધજાદંડ અને આપણે ધજા ઉતારીએ એ પહેલાં આપણો જે બહારનો જે શેડ છે એ શેડ મિત્રો આપણે પહેલાં ઉતારી રહ્યા છીએ। એનું કટિંગ કરવાનું કામકાજ આપણા ભરતભાઈ અને આપણા કૌશિકભાઈ અહીંયા ચાલુ કરી દીધું છે। જો મિત્રો આવી રીતે આ શેડ મિત્રો હવે અહીંયા ઉતારી લેવામાં આવ્યો છે। આગળનો આપણો જે શેડ હતો એ શેડ હવે અહીંયા ઉતરી ગયો છે અને હવે આપણો જે ધજાદંડ અને જે ધજા છે એ મિત્રો આપણે ઉતારવાના છે। મિત્રો હવે આપણે આ ધજાદંડ મિત્રો આપણે જે કાઢવાનો છે એનું કામકાજ મિત્રો આપણા ભરતભાઈએ ચાલુ કરી દીધું છે। તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઉચ્ચેશ્વર મહાદેવનો આપણો આ જે ધજાદંડ છે એ મિત્રો હવે અહીંયા ઉતારવામાં આવી રહ્યો છે। જો આપણા કૌશિકભાઈના હાથમાં ધજાદંડ છે। મિત્રો આવી રીતે હવે શુભ શરૂઆત થઈ ગઈ છે આપણા શિવાલયને તોડવાની। મિત્રો આપણે સામે આપણા બાલાભાઈ અને આપણા રતિકાકા આ બે એવી મૂર્તિ લઈને ઊભા છે કે મિત્રો આપણા વર્ષો પહેલાં 100 વર્ષ પહેલાં આપણું જે શિવાલય હતું અને ત્યાં જે પાર્વતી માં બિરાજમાન હતા એ પાર્વતી માને લઈ અને અત્યારે હાલ આપણા રતિકાકા અહીંયા ઊભા છે એ વર્ષો જૂના એ પાર્વતી માના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। જોઈ લો મિત્રો 100 વર્ષ પહેલાંના આ પાર્વતી માના દર્શન। અને આપણા જે બાલાભાઈ છે એ બાલાભાઈ આપણા નંદી મહારાજને લઈને ઊભા છે। જો મિત્રો જોઈ લો આ 100 વર્ષ પહેલાંના નંદી મહારાજ કે આપણા વડીલો જ્યારે નાનકડું મંદિર બનાવેલું શિવાલય ત્યારે આ આપણા પાર્વતીમાં અને જે નંદી મહારાજ હતા અત્યારે હાલ આપણી પાસે આ બે મૂર્તિ સુરક્ષિત છે, આપણા નંદી મહારાજ અને આપણા પાર્વતીમાની। અને અત્યારે હાલ આપણે
જે આપણા શિવાલય ઉચ્ચેશ્વર મહાદેવ ઉપરથી આપણે જે કળશ ઉતાર્યો એ કળશ લઈ અને મિત્રો આપણા રમેશભાઈ ઊભા છે. તો આપણે આ ત્રણના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે. તો બોલો ઉચ્ચેશ્વર મહાદેવ કી જય.